હવે વાત કરીએ બનાસકાંઠાના ડીસા તાલુકાની, જે એક સમયે ખેતી અને પશુપાલન માટે સમૃદ્ધ માનવામાં આવતો હતો। આજે ત્યાં પાણીના પોકાળ સંભળાઈ રહ્યા છે। છેલ્લા એક દાયકાથી અહીંના બાઈવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર, કોચાસણા અને ફાગુદરા જેવા ગામોમાં ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક રીતે નીચે ગયા છે। ખેડૂતો 700 ફૂટ સુધી ઊંડા બોર કરે છે તો પણ મીઠું પાણી મળવું દુર્લભ બન્યું છે। મોટાભાગના બોરમાં ખારું પાણી આવતા ખેતી નિષ્ફળ ગઈ છે, જેના કારણે ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે। પરિસ્થિતિ એવી વિકટ બની કે જે ખેડૂતો પાસે અગાઉ 10 થી 20 જેટલા પશુઓ હતા, તેઓ આજે માંડ 2 થી 3 પશુઓ રાખીને પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે। ખેતી અને પશુપાલન બંનેની આવક અટકી જતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે। ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર આ વિસ્તારમાં તાત્કાલિક પાણીની કાયમી વ્યવસ્થા કરે। જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આ ગામોના લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડશે, જે સમગ્ર વિસ્તાર માટે ગંભીર પરિસ્થિતિ સર્જી શકે તેમ છે। અમારે સાહેબ હાલ એવું છે કે પશુપાલન રીબાડવું એટલું બહુ અઘરું થઈ જશે કે હાલ ઘાસચારા માટે કે કોઈ અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી વગર હાલ 25 વર્ષથી હાલ એટલી પરિસ્થિતિ ખરાબ છે ને કોઈ હદ સીમા બહાર છે કે શા માટે શું માટે જીવવું જોઈએ, અમારું મુસીબત થઈ ગયું છે। હાલ પાણી પીવા માટે જ વખો છે સાહેબ, ઘાસચારા માટે તો રહ્યો, પશુપાલન માટે તો હાલ પણ વસ્તીને પાણી પીવા માટે જ ફોફો છે। પશુપાલન હાલ જીવાડવું એટલું મુશ્કેલ છે। પહેલું પાણી 450 થી 500 ફૂટે હતું અમારી પાસે, હાલ પાણી 750 થી 700 ફૂટે જતું રહ્યું છે। હાલ પાણી છે એ પણ ખારું છે। પશુપાલનને ઘાસચારો વાવવા તે પણ વધતો નથી અને ખારું પાણી પાવા એથી પણ વિકાસ થતો નથી। પશુપાલન કેવી રીતે જીવાડવું એ અમારી મુશ્કેલી છે, તે હું તો એટલું વિનંતી કરીને સરકારશ્રીને ધ્યાને દોરે અને વહેલી તકે પાણી નોખે અને જો આ તો અમારું ભવિષ્ય ઉજ્જવળ થાય। પશુપાલનને જીવાડવા માટે બહુ તકલીફ પડે છે, ઘાસચારો મળતો નથી અને ઘરના ખેતરમાં થતો નથી ખારા પાણીને લીધે। એટલે તો થોડું પાણી મીઠું મળી જાય અમને આ ઉપરની નદીનું તો અમારા ઘાસચારો અને અનાજ સારું થાય। મતલબ અમે ખર્ચો કરો ખેતીમાં પણ ખારા પાણીને લીધે ઉત્પાદન નથી મળતું। સરકારશ્રીને ખૂબ વિનંતી કરીને કહેશે કે ભાઈ આ વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે, થોડુંક બીજામાં તો ઓછું હાલશે ચાલશે પણ પાણીને થોડું ધ્યાન દોરીને તો હાલે। જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે। ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડીસા તાલુકાના આ જે ગામડાઓ છે, ત્યાં ગામડાઓના ખેતરો છે, ત્યાં કોરા ઠાકોર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને બાઈવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર સહિતના જે આ ગામડાઓ છે, એના ગામડાઓના જે ખેતરો છે તે અત્યારે બંજર જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરની અંદર અત્યારે બાજરી જેવા પાકો ઉભેલા હોવા જોઈએ એની જગ્યાએ અહીં આંકડા ઊભા છે, કારણ કે અહીં પાણી નથી, જેના કારણે ખેડૂતોએ ખેતરે એમને સૂકા ભટ્ટ મૂક્યા છે। અને અત્યારે આ ગરમીના પણ આજે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતે કશું વાયું નથી અને વાયા વગરના આ ખેતરો પડ્યા છે। આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે તંત્ર દ્વારા અહીં કેનાલ મારફતે પાણીની કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો જ આ વિસ્તારના ખેડૂતો છે તે ખેતી કરી શકે। ખેતીની સાથે સાથે આ વિસ્તારના ખેડૂતો પહેલા પશુપાલન કરતા હતા, પરંતુ જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી પાણીના તળ નીચે જઈ રહ્યા ખેડૂતો ત્યારે પશુપાલન પણ નથી કરી શકતા, કારણ કે પશુપાલન માટે પણ જે ઘાસચારો વાવવો જોઈએ તે પણ આ વિસ્તારમાં થતો નથી, કારણ કે અહીં પાણી નથી, જેના કારણે ખેડૂતો પશુપાલન પણ નથી કરી શકતા। ત્યારે આવનાર સમયમાં જો અહીંથી જો કહી શકાય કે ખેડૂતોને હિજરત કરવી પડે તો નવાઈ નથી, એટલે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા અહીં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।